નમસ્કાર, મારું નામ વિજય વ્યાસ છે. એક્સ્ટ્રીમ ન્યુમરોલોજીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં હું તમને મોબાઈલ નંબર વિશે જણાવીશ. ન્યુમરોલોજી પ્રમાણે મોબાઈલ નંબર તમારી લાઈફમાં શું ઇફેક્ટ કરે એના વિશે હું થોડી માહિતી આપીશ. અને ઓફકોર્સ વોચ ન્યુમરોલોજી, ઘડિયાળ પહેરવાથી તમારી લાઈફમાં શું ચેન્જીસ આવી શકે છે એનું પણ હું તમને થોડું માર્ગદર્શન આપીશ. તો મોબાઈલ નંબર તમારી લાઈફમાં કઈ રીતે અસર કરશે એના માટે હું આજે થોડી વાત કરીશ. એઝ પર ન્યુમરોલોજી, જેમ તમને ખબર છે કે 1 થી 9 નંબર્સ હોય. 1 થી 9 નંબરનો રોલ શું હોય એ તમને મેં આગળના વિડીયોમાં જણાવ્યું. તો એવી જ રીતે તમારી લાઈફમાં મોબાઈલ નંબર આવ્યા એટલે અલ્ટિમેટલી 1 થી 9 નંબરમાંના કોઈ બી નંબર્સનું કોમ્બિનેશન તમારી લાઈફમાં આવ્યું. તમારે પહેલા એક જ કામ કરવાનું છે, તમારા મોબાઈલ નંબરનો ટોટલ, એટલે કે 1 થી 10 આંકડા હોય એમાં એ 10 આંકડાનો ટોટલ કરવાનો છે. ટોટલ કર્યા પછી એને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરવાનું કે કયા ટોટલ ઉપર આવે છે. ઇન જનરલ મોબાઈલ નંબરનો ટોટલ દરેકના 1 થી 10 નો તમે ટોટલ કરો અને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરો ત્યારે એ મોબાઈલ નંબરનો ટોટલ 5, 6, 1 અથવા 3 ઉપર આવવો જોઈએ. પહેલે તો એ તમારે એક વખત ચેક કરી લેવાનું તમારા મોબાઈલ નંબરનો ટોટલ આમાંથી કોઈ એક ઉપર આવે છે. તો મેં જે તમને કીધું કે ટોટલ નંબર આટલા નંબર્સ ઉપર જ આવવો જોઈએ, તો એ તમારી લાઈફમાં સારો ઇમ્પેક્ટ કરશે. અને બીજી વસ્તુ એ કે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી મોબાઈલ નંબર સિલેક્ટ કરો ત્યારે એમાં મલ્ટિપલ 4, મલ્ટિપલ 7 અને મલ્ટિપલ 8 એ ન આવવા જોઈએ. એ ખાસ ધ્યાન રાખવું. એક વખત આવે તો વાંધો નહીં, પણ 1 થી વધારે વખત 8, 4 અથવા 7 ન આવવા જોઈએ. હવે આપણે વાત કરીએ વોચ ન્યુમરોલોજીની, એટલે કે ઘડિયાળ તમારી લાઈફમાં કેવી પહેરવી જોઈએ. સૌ પ્રથમ તો એ વાત છે કે હંમેશા ઘડિયાળ બધાએ પહેરવી જ જોઈએ. વોચની શું ઇફેક્ટ છે તમારી લાઈફમાં એના માટે થોડું બ્રીફ કરી દઉં છું કે વોચ છે, ઘડિયાળ છે, તો એ આપણા આખા એક્સટર્નલ બોડીમાં કોઈ બી લાઈવ ઇવેન્ટ હોય કે લાઈવ વસ્તુ જે કહી શકાય તો એક વોચ જ છે કે જે લાઈવ છે. બીજું કોઈ બી એલિમેન્ટ્સ તમે પહેરેલું છે બોડીની એક્સટર્નલ સાઈડમાં તો એ લાઈવ નથી. વોચ પોતે એક લાઈવ છે, એનર્જી આપે છે, તમને બૂસ્ટ આપે છે, સમયને તમારી સાથે રાખે છે. ઘણા બધા ફાયદા છે વોચ માટેના. અને વોચ કેવી પ્રિફર સિલેક્ટ કરવી એનું બી હું તમને નોલેજ આપીશ કે બને ત્યાં સુધી કોઈ ડિજિટલ વોચ પહેરવાનો મતલબ નથી, કેમ કે એ કાંઈ ઇમ્પેક્ટ કરતું નથી. હંમેશા ઇમ્પેક્ટ કરે છે એનાલોગ વોચ, જે કાંટાવાળી હોય, સેલ ઉપર ચાલતી હોય, એ ઇફેક્ટ કરે છે. બને ત્યાં સુધી વોચ તમારે પ્રિફર કેવી કરવી જોઈએ કે તમારું લોસુ ગ્રીડ સામે રાખો કે જો એવું હોય તો તમારે એમાં 7 નંબર મિસિંગ છે કે 6 નંબર મિસિંગ છે અથવા 2 નંબર મિસિંગ છે, તો કઈ રીતની વોચ સિલેક્ટ કરવી એનું તમને હું માહિતી આપીશ. ફોર એક્ઝામ્પલ, તમારા નંબરમાં લોસુ ગ્રીડમાં 6 નંબર મિસિંગ છે. 6 કેને રિપ્રેઝન્ટ કરે છે? વિનસને, શુક્રને. તો 6 નંબર મિસિંગ વાળાએ ગોલ્ડન વોચ પહેરવી જોઈએ કે જેનો બેલ્ટ ઓનલી ગોલ્ડ હોય. 7 નંબર જો તમારા લોસુ ગ્રીડમાં મિસિંગ છે તેના માટે તમારે સિલ્વર વોચ પહેરવી જોઈએ. પણ જો સિલ્વર વોચ એકલી પહેરવાનો કાંઈ મતલબ નથી. સિલ્વર એકલું તમે પહેરશો તો 7 નંબર કેતુનો છે, એ રિપ્રેઝન્ટ કરે છે 7 નંબર કેતુનો છે. એટલે જો ઓનલી તમે સિલ્વર વોચ પહેરો તો એ થોડું ડિસએપોઇન્ટમેન્ટ લાઈફમાં વધારી શકે. એટલે જો 7 નંબર તમારા લોસુ ગ્રીડમાં મિસ હોય તો સિલ્વર ગોલ્ડ મિક્સ પહેરવાની. સિલ્વર અને ગોલ્ડ એનો બેન્ડ બે સાથે આવે એવી વોચ મળે છે માર્કેટમાં. વોચ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે વોચ જ્યારે સિલેક્ટ કરો ત્યારે અંદરનું ડાયલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બને ત્યાં સુધી એનો કલર બ્લેક અથવા બ્લુ એ ન હોવો જોઈએ. વ્હાઇટ ડાયલ છે, ગ્રીન છે, યલો છે, કોઈ બી એ સારા કહેવાય. અને બને ત્યાં સુધી એટલું ધ્યાન રાખવાનું કે ગોળ આવી જોઈએ વોચ, ચોરસ નહીં રાખવાની. સમયને આપણે સ્મૂથ ફરવા દેવાનો છે. બને ત્યાં સુધી એમાં રોમન ફિગર હોય તો વધારે સારું, સેકન્ડ કાંટો હોય તો વધારે સારું. એ બધું લાઈવ એલિમેન્ટને તમને રિપ્રેઝન્ટ કરે છે અને તમારા બોડીમાં એ ઇમ્પેક્ટ કરે છે. અને બને ત્યાં સુધી ક્યારે બી લેધર સ્ટ્રીપ કે રબર બેન્ડ વાળો વોચ નહીં પહેરવાનો, કેમ કે એની જે વોચની એનર્જી છે જે આપણા બોડીમાં પહોંચવી જોઈએ એ નહીં પહોંચે. મેટલ એલિમેન્ટ છે તો એના વાઇબ્રેશન્સ આપણા બોડીમાં પહોંચાડવા દેશે અને તમારો સમય ઘણો સારો ચાલશે. હોપ કે આ વિડીયો તમને થોડો માહિતીસભર લાગ્યો હશે. છતાં બી કાંઈ તમને કન્ફ્યુઝન હોય કે મારે મારા બર્થ ચાર્ટ પ્રમાણે કયો નંબર સિલેક્ટ કરવો, મોબાઈલ નંબર કયો સિલેક્ટ કરવો, વોચ કેવી પહેરવી, તેના માટે તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. આ માહિતી તમને કેવી લાગી એ મને જણાવજો.